જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો. તો ફરી એક નવો મસ્ત મજાનો વ્લોગ લઈને આપણે આજે આવી ગયા છીએ. તો આજે જવાનું છે સાંજીમાં, એક શેરીમાં લગ્ન છે મારી ફ્રેન્ડના ભાઈના. તો રેડી થઈ ગયા છીએ આપણે મસ્ત મજાના. આપણે જઈએ છીએ ગિફ્ટ કરવા માટે. ગીત ગાવાનું તો સાંજીમાં મસ્ત મજાનું વરિયાળી શરબત હતું અને શરબત પી અને આપણે સાંજી ગાઈને ઘરે નીકળી ગયા. સાંજી પૂરી થઈ ગઈ ને આપણે સાંજે બનાવ્યો છે દાળ પકવાન. તો જો પકવાન, દાળ ને બધું મસ્ત મજાનું રેડી કરીને પ્લેટમાં સર્વ કરીને રાખ્યું છે. તો હાલો બધા દાળ પકવાન જમવા. ડે 2 બીજા દિવસે સવારમાં મંડપમાં તો નહોતા પહોંચી શક્યા આપણે, એટલે ડાયરેક્ટ હલ્દીમાં પહોંચ્યા છીએ. તો હલ્દીનો કંઈક વ્યૂ આવો છે. જુઓ તમે, સાંજનો એકદમ ટાઈમ થઈ ગયો છે અને લાઇટિંગ્સ જોરદાર ગોઠવી છે અને ઝુમ્મર ને બધું બહુ મસ્ત ડેકોરેશન હતું. જમવા ડીશ લઈ લીધી છે આપણે જમવાની. સાંજના મેનુમાં તો જમવામાં પાઉંભાજી છે મસ્ત મજાની. તો હવે જમીને સીધા આપણે મળીએ દાંડિયામાં. મસ્ત મજાના ડીજેના તાલે અમે રાસ રમ્યા અને વ્રજે જીદ કરી કે દાદા મારે બગીમાં જ બેસવું છે. તો અમે બધા રમતા હતા પણ વ્રજે જીદ કરી કે દાદા મારે તો બગીમાં બેસવું જ છે. તો જો એને એની જીદ પૂરી કરી અને એ બગીમાં બેઠો. થોડીક વાર બેસીને એને ન મજા આવી એટલે કે હવે મારે નીચે ઉતરી જવું છે. જો હું ને વ્રજ બંને મને મમ્મી તેડ ને પછી રમી, તો હું એને તેડીને રમું છું. રાતે મોડે સુધી રમી અને હવે સીધા
કમિંગ સૂન મોર્નિંગમાં. ફાઇનલી વરરાજા ઘોડી ઉપર બેસીને જાય છે જાન લઈને પરણવા. તો મિત્રો વરરાજા ઘોડી લઈને ગયા છે પરણવાને, આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે જમવાનું બનાવવાનું છે પપ્પા મમ્મીને વ્રજ માટે. તો પહેલાં બનાવું છું સેવ. તો જો ગેસ ચાલુ થતો નથી, હવે ગેસ ચાલુ કરીને આપણે સેવ શેકાઈ જાય એટલે એમાં નાખી દઈએ મસ્ત મજાનું દૂધ અને બનાવી નાખીએ સેવૈયા. જમવાનું જો તૈયાર થાય છે ને વ્રજ કે હે. આ વ્રજ શું છે? આ શું છે? પછી આ શું છે? દૂધા છે. આ ભાત, આ ડુંગળી. અને હવે શું જોશે? હાલો અમારા વ્રત ને ઈ બે વસ્તુ નથી ખાવી. હવે શું જોશે? રોટી જોશે ને? તો મિત્રો વ્રતને જમવાનું આપીને આપણે પણ ફટાફટ નીકળીએ છીએ જમવા માટે. મંદિરે જમવાનું સોમનાથ મંદિરે રાખ્યું છે, તો હાલો બધા જમવા.